નવી રાવલવાડીના તૂટી ગયેલા રસ્તા અંગે રહેવાસીઓનો સૂત્રોચ્ચાર. રહેવાસીઓ દ્વારા રસ્તા રોકી જન આંદોલન કરવામાં આવ્યું છે. રહેવાસીઓનું કહેવું છે કે અહીં લોકોની વિસ્તાર છે, તેમ છતાં અહીંથી મસમોટા ભારે ટ્રેલરો પસાર થઈ રહ્યા છે. નવી રાવલવાડી રીલોકેશન સાઇટ રોટરી નગરના ટોપ હિલ સોસાયટી વિસ્તારમાં રહેવાસીઓ અને અગ્રણીઓ એકત્ર થયા હતા. હનુમાનજી મંદિર પાસેનો મુખ્ય માર્ગ છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ખરાબ હાલતમાં છે. આ વિસ્તાર ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 8માં આવે છે. આ માર્ગના દયનીય હાલતને લઈ રહીશો દ્વારા અગાઉ પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને સ્થાનિક ધારાસભ્ય કાઉન્સિલરોને સમક્ષ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, છતાં પણ રસ્તાની સ્થિતિમાં કોઈ સુધારો આવ્યો નથી. આ માર્ગ અંતે થોડા સમય માટે રસ્તા રોકી આંદોલન કરવામાં આવ્યું હતું. નવી રાવલવાડી રોટરી નગર અને ટોપ હિલ સોસાયટીના રહીશોએ આ નિર્ણય કર્યો છે કે હવે વધુ સમય રાહ જોવી નહીં અને પોતાનો માર્ગ રિપેર કરવા માટે સ્વયં પ્રેરિત પહેલ કરવી પડશે. રહેવાસીઓ સાથે વાતચીત દરમિયાન જયદેવભાઈ ગઢવીએ કહ્યું હતું કે અહીં છેલ્લા ઘણા સમયથી રોડની આવી જ હાલત છે. ઇલેક્શન આવે ત્યારે ઉમેદવારો મત માંગવા આવી જતા હોય છે. ચૂંટાયા પછી કોઈ પણ નેતા અહીં ફરકતું નથી. તેમની સાથે તરુણભાઈ સોની, નિમેશભાઈ ગોર, જગદીશભાઈ ગોર, જિજ્ઞાબેન સોની, અવનીબેન ઠક્કર અને દીપુબેન ગોસ્વામી સહિત અનેક રહીશોએ આ સમસ્યાના ઉકેલ માટે અવાજ ઉઠાવ્યો હતો. રહીશોનું કહેવું છે કે આ માર્ગ પરથી અવારનવાર ઓવરલોડ ટ્રક અને અન્ય ભારે વાહનો પસાર થતા હોય છે. ત્યારે આસપાસ રેસિડેન્શિયલ વિસ્તાર હોવાથી બાળકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યાપી છે. આજે પણ એક ગંભીર અકસ્માત બન્યું હતું, જેમાં એક મહિલા પોતાના બાળકને ટ્યુશનમાંથી લેવા જતી હતી ત્યારે આ બન્યું હતું. મહિલા હાલ સારવાર હેઠળ છે. આવી સમસ્યાને લઈ રહેવાસીઓની ચિંતા વધી છે. તેઓએ સ્પષ્ટ કહ્યું છે કે જો આગામી દિવસોમાં કોઈ યોગ્ય પગલું ન લેવાય તો તેઓ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવા માટે મજબૂર બનશે. નવી રાવલવાડી રોટરી નગર અને ટોપ હિલ સોસાયટીના રહીશો આશા રાખે છે કે તંત્ર તરફથી તાત્કાલિક માર્ગ મરામતના પગલાં લેવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.